જો તમે સાંસદને ઓળખો છો તો સમજી લો તમને બેફામ ગાડી ચલાવવાનું લાયસન્સ મળી ગયું છે, એટલે તમે બેફામ નબીરા બની ગાડી હંકારો તો પણ તમને પોલીસ કાંઈ નહીં કરે અને પકડશે તો પણ છોડી દેશે. આવું શા માટે કહેવું પડી રહ્યું છે તે જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઘટનાની વાત કરીએ તો વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલા કાર ચાલકે અડફેટે લીધા હતા અને કાર ચાલક ત્યાંથી ફરાર થવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમિયાન કેટલાક રાહદારીઓએ તેને પકડવા માટે તેનો 4 કિલોમીટર સુધી પીછો કર્યો હતો, પરંતુ તેને પણ કાર ચાલક કુશ પટેલે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની કોશિશ કરી હતી. જોકે મામુસીબતે આ કાર ચાલકને પકડવામાં આવ્યો હતો. લોકોએ તેને પોલીસના હવાલે પણ કરી દીધો હતો. બનાવમાં એવું હતું કે ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો. સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમાઈને આવતા હતા. લગભગ 70-80ની સ્પીડ હશે. સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા, જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું. ત્યાંથી એક બાઇક વાળો એક્ટિવા લઈને થોડું ક્રોસ કરતો હતો. આ ભાઈ ઉડાવી દીધા છે બેવને ઉડાવ્યા છે. બેવની હાલત બહુ ગંભીર છે, જેથી મેં ફતેગંજથી એમની પાછળ આવ્યો છું અહીં, પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા. તમે તમામ સીસીટીવી ચેક કરજો. પરંતુ આ અંગે જેવી વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને જાણ થઈ, તેઓ જરા પણ વિલંબ કર્યા વિના દેવદૂત બનીને આરોપીને છાવરવા ફતેગંજ પોલીસ મથકે દોડી ગયા હતા. નેતાઓ આટલી ઝડપ પ્રજાના પ્રશ્નો અને પ્રજાને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં રાખે તે સાંસદ રંજનબેન પાસેથી શીખવા જેવું છે. જો કે એ અલગ વાત છે કે અહીં આ ઝડપ આરોપીને છોડાવવા માટે હતી. સાંસદ પહોંચ્યા અને પછી એ જ થયું કે આરોપીને જામીન પર છોડાવીને લઈ ગયા. ત્યારે સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા થઈ રહી છે. સાથે જ એવી પણ ચર્ચા થઈ રહી છે કે નેતાઓ સાથે આવી સાંઠગાંઠ કે ઓળખાણ હોય તો તમે ગુનો કરવા માટે કેપેબલ છો, કારણ કે નેતાઓ તમારા દેવદૂત બનીને તમારા ગુનાઓને છાવરવા માટે ઓલ ટાઈમ અવેલેબલ છે. જો કે આ હિટ એન્ડ રનના આરોપીને છોડાવવા જતા સાંસદ રંજનબેન ભટ્ટનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ આરોપી કુશ પટેલ સાથે હાથ મિલાવી રહ્યા છે અને આરોપી પણ રંજનબેન ભટ્ટને જોઈને ખુશ થઈ રહ્યા છે. એટલું જ નહીં, વિડીયોમાં સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને એવું પણ કહી રહ્યા છે કે આ તો જિંદગીનો અનુભવ છે. ત્યારે આ હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી કુશ પટેલ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસી છે, બિઝનેસમેનનો પુત્ર છે અને આ પહેલા પણ 2 ગુનાને અંજામ પણ આપી ચૂક્યો છે. ત્યારે સવાલ ચોક્કસ થાય કે આવા લોકો પર જો સાંસદોની મહેરબાની અને રહેમ નજર રહેતી હોય, સાંસદ જ જો સપોર્ટર બનતા હોય, તો નબીરાઓને પોલીસનો ડર તો ક્યાંથી હોય? અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.